સમાચારોમાં આગળ મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના તાવડિયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં વગર વરસાદે 30 વર્ષ જૂના જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી। રાત્રિના સમયે કાળુજી ઠાકોરનો પરિવાર જ્યારે નિંદ્રાધીન હતો ત્યારે અચાનક સ્લેબ તૂટી પડતા એક મહિલા અને બે યુવાનો કાટમાળ નીચે દબાતા ઘાયલ થયા। પહેલા માળે સૂતેલી મહિલા સ્લેબ સાથે સીધી નીચે પટકાઈ હતી। આ ઘટનાને પગલે માત્ર નોટિસો આપીને સંતોષ માનતી મહેસાણા મહાનગરપાલિકાની લાલિયાવાડી અને નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। લગભગ 10:30-11 વાગ્યાના ગાળામાં એકદમ ધડાકો થયો એટલે અમે બધા ઘેરથી અહીં જોવા માટે આવ્યા તો આ મકાન છે ને એ ધાબા સાથે પેરાફીટ ને બધું એકદમ નીચે પડ્યું અને અંદર માણસો ઊંઘેલા હતા, બે માણસો તો એમને અચાનક અમે ખેંચી લીધા પડતા પડતા અને એમને તોય પગે વાગેલું છે, એક બેનને માથામાં વાગેલું છે અને પગે ફ્રેક્ચર થયું છે, બે ભાણિયા છે એમને બી પગે વાગેલું છે અને બેનને બહુ બેઠો માર વાગેલો છે। એમને સિવિલમાં દાખલ કર્યા હતા। આજે એમને રજા લઈ અને ઘેર આવેલા।